નમસ્કાર. આજે આપણે વાત કરીશું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક એવા પ્રકરણની જ્યાં યુવાનોએ શબ્દોને બદલે શસ્ત્રોથી જવાબ આપવાનું નક્કી કર્યું હતું. જી હા, આપણે એ સશસ્ત્ર ક્રાંતિકારીઓની વાત કરવાના છીએ જેમણે આઝાદી માટે એક બિલકુલ અલગ જ રસ્તો અપનાવ્યો. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે ને? નહીં? જુઓ, એક તરફ ગાંધીજીના નેતૃત્વમાં અહિંસક આંદોલન તો ચાલી જ રહ્યું હતું, પણ એની સાથે સાથે જ એક બીજી વિચારધારા પણ જોર પકડી રહી હતી. અને આ કહાની એ જ યુવાનોની છે, જેઓ માનતા હતા કે આઝાદી માંગીને નહીં પણ છીનવીને લેવી પડે છે. તો સવાલ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થયું? એવી તો કઈ ઘટના બની કે યુવાનોને હથિયાર ઉઠાવવાની જરૂર પડી? ચાલો, આ ક્રાંતિની ચિનગારી ક્યાંથી પ્રગટી એના મૂળ સુધી જઈએ. જુઓ, આ આખી ઘટનાનો ક્રમ બહુ સીધો સાદો છે. વાત શરૂ થાય છે 1905માં, જ્યારે અંગ્રેજોએ બંગાળના ભાગલા કર્યા. બસ આ એક નિર્ણયે દેશના યુવાનોમાં જાણે આગ લગાડી દીધી. એમને લાગ્યું કે આ અરજીઓ કરવાથી કે શાંતિથી વિરોધ કરવાથી અંગ્રેજોને કંઈ ફેર પડવાનો નથી. અને બસ આ જ નિરાશામાંથી જન્મ થયો સશસ્ત્ર ક્રાંતિના વિચારનો. હવે કોઈ પણ આંદોલનને દિશા આપવા માટે નેતા તો જોઈએ જ. તો ચાલો હવે મુખ્ય ચહેરાઓને મળીએ જે આ આખી ક્રાંતિકારી લહેરનું પ્રતીક બન્યા. અને આ યાદીમાં સૌથી પહેલું નામ આવે એટલે ભગતસિંહ. એ માત્ર એક ક્રાંતિકારી નહોતા, એ તો એક ઊંડા વિચારક પણ હતા. એમનો નારો ઇન્કલાબ જિંદાબાદ આખા દેશમાં ક્રાંતિનો પર્યાય બની ગયો. અને સાચું કહીએ તો આજે પણ એ નારો સાંભળીને રૂવાણા ઊભા થઈ જાય છે, નહીં? પછી વાત કરીએ ચંદ્રશેખર આઝાદની. એમણે પોતાના નામ આઝાદને ખરા અર્થમાં જીવી બતાવ્યું. એમની પ્રતિજ્ઞા હતી કે જીવતે જીવ ક્યારેય અંગ્રેજોના હાથમાં નહીં આવું. અને છેલ્લા શ્વાસ સુધી એ વચન એમણે નિભાવ્યું. એમની હિંમત અને લોકોને સાથે જોડવાની આવડત કમાલની હતી. અને ખુદીરામ બોઝ, ભારતના સૌથી યુવાન શહીદોમાંના એક. વિચાર તો કરો, ફક્ત 18 વર્ષની ઉંમર, અને એ ઉંમરે હસતા મોઢે ફાંસીએ ચડી ગયા. એમનું બલિદાન એ વાતનો પુરાવો છે કે દેશ માટે કંઈ કરી છૂટવાની ભાવનાને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. એ જ રીતે વીડી સાવરકર. તેઓ એક જબરદસ્ત વિચારક અને લેખક હતા. એમણે અભિનવ ભારત જેવું ગુપ્ત સંગઠન બનાવ્યું. અને ખાસ વાત એ કે વિદેશમાં રહીને પણ તેઓ ભારતના ક્રાંતિકારીઓને સતત પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહ્યા. તો આ તો થઈ નેતાઓની વાત. પણ આંદોલન તો એમના કામથી ઓળખાય છે, ખરું ને? તો ચાલો હવે નજર કરીએ એ નિર્ણાયક ઘટનાઓ પર જેણે આ સશસ્ત્ર સંઘર્ષને એક નવી ઊંચાઈ આપી. આ સમયરેખા પર નજર કરીએ તો આપણને આખી વાત સમજાઈ જશે. શરૂઆત થઈ 1908માં ખુદીરામ બોઝના બોમ્બકાંડથી. પછી 1915માં આવ્યું ગદર આંદોલન, જેણે આ લડતને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડી. અને પછી 1929ની એ ઐતિહાસિક ઘટના, જ્યારે ભગતસિંહે દિલ્હી એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો. યાદ રાખજો, એમનો ઈરાદો કોઈને મારવાનો નહોતો, પણ બહેરી સરકારને સંભળાવવાનો હતો. અને આ જ વાત સમજવા જેવી છે. આ બધી ઘટનાઓ પાછળનો હેતુ શું હતો? આ કોઈ આડેધડ હિંસા નહોતી. ના, આ તો એક સોચી સમજી રણનીતિ હતી. એમનો એક જ ધ્યેય હતો, બ્રિટિશ સરકારને હચમચાવી દેવી. એમને બતાવી દેવું કે ભારત હવે ચૂપ રહેવાનું નથી. હવે એક વાત સ્પષ્ટ કરી લઈએ. આ ક્રાંતિકારીઓ કોઈ એકલ દોકલ લડવૈયા નહોતા. ના, તેઓ એકલા કામ નહોતા કરતા. એ તો સુસંગઠિત જૂથોનો ભાગ હતા, જેમના ઉદ્દેશ્યો એકદમ સ્પષ્ટ હતા. તો કયા હતા આ સંગઠનો? ચાલો જોઈએ. મુખ્યત્વે 2 સંગઠનોનું નામ આગળ આવે છે. એક હતી અનુશીલન સમિતિ અને બીજી હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન, એટલે કે HSRA. અને આ સંગઠનોનું કામ ખાલી પ્લાનિંગ કરવાનું નહોતું. એ લોકો નવા યુવાનોને ટ્રેનિંગ આપતા, પૈસા ભેગા કરતા અને ક્રાંતિકારી વિચારધારા ફેલાવતા. આના કારણે જ આંદોલન આટલું વ્યવસ્થિત અને અસરકારક બની શક્યું. સારું, તો આ બધી લડત, આ બલિદાન, આ બધાની આઝાદીની લડાઈ પર શું અસર થઈ? એનો વારસો શું છે? ચાલો હવે એ સમજીએ. આ આંદોલનની 3 બહુ મોટી અસરો થઈ. પહેલી, દેશના યુવાનોમાં દેશભક્તિની એવી જ્વાળા પ્રગટી જે પહેલાં ક્યારેય નહોતી જોઈ. બીજી, પહેલીવાર અંગ્રેજ સરકારના મનમાં ડર બેઠો. અને ત્રીજી અને સૌથી મહત્વની વાત, એણે આઝાદીની લડતને એક નવી જ દિશા આપી. એ સાબિત કરી દીધું કે લડાઈ ફક્ત એક જ રીતે નહીં પણ અનેક રીતે લડી શકાય છે. એટલે આખી વાતનો સાર એ જ છે કે આ ક્રાંતિકારી આંદોલન એટલે માત્ર બોમ્બ અને ગોળીઓ નહીં. ના,
એ તો દેશ માટે પોતાનો જીવ આપી દેવાની ભાવનાનું પ્રતીક હતું, આઝાદી માટેના અતૂટ જુસ્સાનું જીવંત ઉદાહરણ હતું. અને હા, પરીક્ષાની તૈયારી માટે આ કેટલીક તારીખો ખાસ યાદ રાખવા જેવી છે. આંદોલનની ખરી શરૂઆત થઈ 1905 પછી. 1928માં બન્યું HSRA જેવું મજબૂત સંગઠન અને 1931 એ વર્ષ જ્યારે ભગતસિંહની શહાદતે આખા દેશને હચમચાવી નાખ્યો. આ તારીખો માત્ર આંકડા નથી, પણ બલિદાન અને સંઘર્ષની એક આખી ગાથા છે.